गुड मॉर्निंग एवरीवन. सो वी आर एट जीत भैया के घर पे. वी हैड अ नाइट स्टे. सो मैंने उनको बोला था कि मैं पोहा बनाऊंगा आपके घर पे आके. विल मेक समथिंग एंड विल हैव इट. सो उसका अलग ही मज़ा होता है. खुद बनाओ और देन यू हैव इट. इट फील्स गुड. सो मैंने ये सब सामान कट कर दिया है. वी हैव पोहा सोक्ड इन वाटर एंड हम बनाने वाले हैं मसाला पोहा और टी. तो आई शो यू मैंने क्या क्या कट करके रखा है. आई हैव कट पोटैटोज कट कर दिए हैं मैंने. देन अनियंस. देन ये पोहा है जो मैंने अभी सोक किया है एंड इसमें मैंने शुगर एंड थोड़ी हल्दी ऐड की है. और अभी नमक मिल नहीं रहा है. ही वॉज ऑन कॉल, तो उनसे पूछना है कि नमक कहाँ है. देन ये कैरी है जो मुझे तो नहीं अच्छी लगती है, बट ही साइड के नहीं मुझे अच्छी लगती है. देन सम टमेटोज और थोड़ी हरी मिर्ची स्पाइस के लिए. सो यहाँ तक हमारा हुआ है अभी काम. एंड फिर मुझे चाय भी बनानी है मसाले वाली. देन विल सी व्हाट हैपन्स. अभी व्हाट हैपन तो क्या है, मैं मेरे घर पे जाऊँगा. नया भी नहीं है यार. So I don't feel fresh. So आज છે મિસ્ટર જીત. એના ઘરે આવ્યા છીએ અને આમ થોડો આમ કરો ફોન એટલે દેખાશે. सो मिक्स कर दिए हैं मैंने सब चीज़ें जो हमने काटी थी. एंड वी नाउ गोइंग टू मेक व्हाट वी मेक वेजिटेबल पोहा. पोहा બરાબર છે. તો આપણે છે ને પહેલા પોટેટોઝને ફ્રાય કરી દઈશું, અધરવાઇઝ એ કાચા રહી જશે. અને પાણી કાઢી દેવું. ના, મને આ રીતે મજા આવે છે. અહીંયા તો દેખાડો બાપડા, કોઈ દેખાતું નહીં કોઈને. ઓનિયન કડી પત્તા નથી, બાકી બધું છે. ઓકે. Our today's chef is making the poha. યસ. સિંગ બી નાખી દો. હવે મને તો ખબર નહીં ત્યારે સિંગ નાખવાનું. આટલું બધું પરફેક્શન ના હોય કોઈ વસ્તુમાં. ચમચ ક્યાં છે તમારા? આ ચમચ છે? આ છે ને, આ છે ને, આ લઈ લો. ગેસ બહુ સ્ટ્રોંગ છે તમારે. બહુ ના, બરોબર છે. આઈ લાઈક સ્ટ્રોંગ. થોડા પાકી જાય ને then we can add the. આટલા ઇનફ છે ને? તો આટલા જ કહીશ. તો ડીપ ફ્રાઈંગ પોટેટોઝ. પછી એમાં અહીંયા કઢી પત્તા હોત ને તો અહીંયા જાન આવી જાય. પણ ઠીક છે. એનીવે, સો મેં કંઈ જ નથી કર્યું. પહેલાં જે આપણે પોહા હતા, આઈ જસ્ટ એડેડ ધેટ એન્ડ ફ્રાઈડ અ બીટ. અને અહીંયા જીતભાઈ ચાય બનાવે છે. ઇઝ ઇટ ફર્સ્ટ ટાઈમ બ્રો? No. ઓહ, દેન યુ મેક યોર સેલ્ફ. મને એમ કે પહેલી વાર હશે તો ઓ યુ મેક યોર સેલ્ફ ટી. આ બધું આટલું બધું થયું છે એટલે જીતભાઈ કરશે હવે. આપણે તો પોહા બની ગયા છે મસ્ત. તો ઇટ હેઝ એવરીથિંગ ઇન ઇટ એક્સેપ્ટ ધ કરી લીવ્સ. બાકી મને તો લાગે છે કે ખાલી મીઠું ઓછું હશે. બાકી વી આર ગુડ ટુ ગો. પરફેક્ટ. ગેસ બંધ કરી દઈએ. એન્ડ સુગંધ લો, સુગંધ. સુગંધ બહુ મસ્ત આવી છે. તો અમે આવી ગયા છીએ વિથ પોહા એન્ડ ચા. એન્ડ ઓનેસ્ટલી મને તો આટલી મજા નથી આવી પોહામાં. તમારા પોહા જ ખરાબ છે. બરોબર છે. યા, તો પોહા ખરાબ હતા એમને. તો ઇટ લુક્સ ગુડ બટ હવે આલુ સેવ અને તમારે નહીં ખાવી, રતલામી સેવ નહીં નાખી તમારે. એન્ડ પછી ખાઈને અમિતજી લવ બીકાજી. સો આલુ સેવ સાથે બહુ સારું ટેસ્ટ આવશે. આઈ હોપ. હું તો એને જોડે જ ખાઉં છું. સો યા, that's how the morning was.